નમસ્કાર મિત્રો, ધોરણ 9 સેકન્ડ લેક્ચર ટેક્સ્ટબુકમાં સેકન્ડ લેક્ચર ટેક્સ્ટબુક ચિત્તાસ ટીઆર યુનિટ નંબર 1 પેજ નંબર 2 પાઠ્યપુસ્તક મિત્રો ખુલ્લું રાખો તમારી પાસે પેજ નંબર 2 અને એમાંનો 12મી લાઈન ટેક્સ્ટબુકમાં 12મી લાઈન He decided to catch a young cub. ત્યાંથી મિત્રો જુઓ, થોડુંક અગાઉની આપણે વાત કરી લઈએ આપણે તો ઈડી નામનો એક જુલો હન્ટર ઝાડ નીચે બેઠેલો હતો અને એની સામે લીલું ઘાસ હરણનું ટોળું એ ચરી રહ્યું હતું. એક માદા ચિત્તા ધીમે ધીમે એ પાછળ આવે છે અને હુમલો કરીને અને હરણના બચ્ચાને એ પકડી પાડે છે અને મારી નાખે છે. થોડીક જ વારમાં ચિત્તાના બચ્ચા બખોલમાંથી બહાર આવે છે અને બે બચ્ચા અને એની માતા એટલે કે આ માદા ચિત્તા 3 જણા એ આહાર એ આરોગી છે. ઈડી આ બધું જોઈ રહ્યો હોય છે અને ઈડી પોતે વિચાર કરે છે કે મારે પણ એક આવા જો આ બચ્ચા કેટલા બધા નસીબદાર છે, મારે પણ એક બચ્ચાની જેમ જો એક શિકારણ હોય ને તો મારું જીવન છે ને એ આહલાદક બની જાય, આરામદાયક મિત્રો બની જાય મારું જીવન. એટલે એને વિચાર કર્યો અને મારે એટલું જ કહેવાનું કે હે ડિયર, જાઓ અને પેલા હરણના બચ્ચાને તું પકડી લાવ. મારું જીવન છે ને એ તે આરામદાયક બની જાય. હવે મિત્રો ચલો પાઠ્યપુસ્તકની અંદર he decided to catch, ત્યાંથી તમે અંદર જુઓ. ચલો 12મી 13મી લાઈન છે. he decided to catch a young cub and train it to hunt for him. એક બચ્ચાને એને પકડવાનું અને એના શિકાર માટે તાલીમ આપવાનું એને વિચાર્યું, એને નક્કી કર્યું. Then I shall only say, બસ પછી તો મારે ફક્ત આટલું જ કહેવાનું, oh my dear, go and kill a deer for me. હે મારા વાલા, પછી જાઓ અને મારા માટે એક હરણને મારી લાવો. જો આ બચ્ચાને એ શિકારી એની માતા છે ને એ શિકારી છે તો મારે પણ આવું જો એક શિકારી હોય ને તો મારે તો ફક્ત આટલું જ કહેવાનું કે જાઓ અને મારા માટે એક હરણને પકડી લાવ અને એને મારી નાખ. My life will be comfortable then, અને મારી જિંદગી આરામદાયક બની જશે. He was quite pleased with his own idea, અને પોતાના આ વિચારથી એ પોતે ખુશ થઈ ગયો. પ્લીઝડ એટલે મિત્રો ખુશ થવું. એને નક્કી કર્યું કે હવે તો એક યુવાન બચ્ચાને આમ ચિત્તાના જે બચ્ચા છે ને, 2 બચ્ચા છે ને, એક બચ્ચાને એને મારે પકડી લેવું જ છે. પછી મારે એને તાલીમ આપવી છે અને તાલીમ આપવું છે એટલે હું જે કહીશ ને અને એ જ પ્રમાણે એ કરશે અને મારું જીવન છે ને એ આરામદાયક બની જશે. મારે આ શિકારીની પાછળ મારા શિકાર માટે મારે દોડવું નહીં પડે. મારું કામ આ મારા બચ્ચા એ કરશે. He decided to follow the cubs and steal one. બચ્ચાની પાછળ જવાનું અને એક બચ્ચાને ચોરી કરવાનું એને નક્કી કર્યું. From his experience, he knew that a cheetah never attacks a man. એના અનુભવથી ઈડી એ પોતે જાણતો હતો કે ચિત્તા નેવર અટેક્સ અ મેન. ચિત્તો માણસ ઉપર ક્યારે હુમલો નથી કરતો. આ બાબત એ પોતે ઈડી એ જાણતો હતો. Therefore, it was safe to steal a cub. અને તેથી બચ્ચાની ચોરી કરવી એ સલામત હતું.
They followed the cheetah's family till evening. સાંજ સુધી બચ્ચાની પાછળ પાછળ તે અનુસર્યો. બચ્ચા જેમ ગયા ને એમ પાછળ પાછળ છે ને એ ઈડી પોતે ગયો એ અનુસર્યો. At the sunset, the mother cheetah hid her cubs in a thick bush. સાંજના સમયે સૂર્યાસ્તના સમયે માદા ચિત્તાએ પોતાના બચ્ચાને એ પેલી બખોલની અંદર ગાઢ બખોલની અંદર સંતાડી દીધા અને લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. એ માદા ચિત્તા છે ને એ ઝરણા માટે ગઈ. એક ઝરણું છે નજીકમાં, એક નાની નદી હશે, તો પાણી પીવા માટે ગઈ. પણ મિત્રો કેવી રીતે જાય છે? પોતાના બચ્ચાને એ બખોલમાં એ સંતાડી દે છે અને પછી ઝરણામાં એ પાણી પીવા માટે એ પોતે ગઈ. Quickly the hunter picked up his net and the spear and ran into the bush. અને તરત જ ક્વિકલી એટલે કે તરત જ અને આ શિકારીએ નેટ અને સ્પિયર એટલે ભાલો એ લીધો અને આ બખોલ તરફ એ પોતે દોડી ગયો. એને ખબર પડી કે માદા ચિત્તા હવે નથી, એટલે એની નેટ અને ભાલો હાથમાં લીધો અને તરત જ અને પાછળ અને બખોલ તરફ એ દોડી ગયો. He saw two teeny cubs. Cubs એટલે બચ્ચા. બે નાના બચ્ચાને એને જોયા. They looked at him with his bright eyes. ચમકતી આંખો દ્વારા આ બચ્ચા ઈડીની સામે જોઈ રહ્યા હતા. Then they were too young to run away. પણ બચ્ચા દોડવા માટે અતિશય નાના હતા. Edie threw the net over them and the cubs were caught. બચ્ચા ઉપર નેટ એટલે પેલી જાળી જે લાવ્યો હતો ને એ નેટ એના ઉપર નાખી અને બચ્ચા હતા એ પકડાઈ ગયા. He needed only one cub, but he thought એને તો એક જ બચ્ચું જોઈતું હતું. પરંતુ એને વિચાર કર્યો કે it is always better to have two slaves instead of one. એકના બદલે બે બચ્ચા ગુલામ થઈ ગયા તે હંમેશા એ સારું કહેવાય. And he dragged them with him and hid them under a big basket. એમને ખેંચી લાવ્યો, ઢસડી લાવ્યો એ બચ્ચાને એ નેટ સાથે એ ખેંચી લાવ્યો અને એક મોટા બાસ્કેટના નીચે એને બચ્ચાને સંતાડી દીધા. એની માતા હતી ને એ તો પાણી પીવા માટે ગઈ હતી અને ઈડી એને નેટ નાખી બચ્ચાને પકડી લીધા અને ખેંચીને અને એક મોટી બાસ્કેટ હતી એની નીચે મૂકી દીધા. આગળનો પેરેગ્રાફ. The mother cheetah returned after a while. થોડાક સમય પછી માતા ચિત્તા એ પાછી ફરી, એના બખોલ તરફ એ પાછી ફરી. She did not find her cubs. એને એના બચ્ચાને એને જોયા નહીં. મિત્રો હવે ખાસ ધ્યાન આપી લેજો કે એને એના બચ્ચાને જોયા નહીં ત્યારે માદા ચિત્તાએ શું કર્યું? She did not look at her the cubs. એને એના બચ્ચાને જોયા નહીં પછી એને શું કર્યું? આ આપણો સવાલ છે. She looked all around. ચારે બાજુ એ જોવા લાગી. First of all, she became angry and jumped wildly. તો પહેલા કયા એના રિએક્શન આવ્યા? જ્યારે એને એના બચ્ચાને જોયા નહીં ત્યારે માદા ચિત્તાને પહેલા કયા રિએક્શન આવ્યા? તો મિત્રો ધ્યાન આપો. સૌથી પહેલા આ માદા ચિત્તા છે ને એ became angry, એ ગુસ્સે થઈ ગઈ અને જનોની પૂર્વક એ જમ્પડ કૂદવા માંડી. She sniffed all around. ચારે બાજુ એ સૂંઘવા લાગી. માદા ચિત્તાએ જ્યારે એને એના બે બચ્ચાને જોયા નહીં ને તો સૌથી પહેલા ગુસ્સે થઈ ગઈ, જનૂન પૂર્વક એ કૂદવા લાગી
આજુબાજુ એ સૂંઘવા લાગી. She cried and cried. She could not find her dear babies. અને એના વહાલા બચ્ચાઓ એને ન મળ્યા. At last she became sad and started crying. અને અંતે તેની ઉદાસ થઈ ગઈ અને આ માદા ચિત્તા રડવા લાગી. Started crying. She cried and cried for the whole night till the next morning. આખી રાત અને બીજા દિવસની સાંજ સુધી એ રડ્યા જ કર્યું ને રડ્યા જ કર્યું. માતા ચિત્તાએ રડ્યા જ કર્યું. આખી રાત અને બીજી સાંજ સુધી એ રડ્યા કર્યું. એને એના બચ્ચા ન મળ્યા ને ન જ મળ્યા. આગળનો પેરેગ્રાફ. She cried and cried until her tear made a dark stain down her cheeks. રડ્યા જ કર્યું ને રડ્યા જ કર્યું ત્યાં સુધી કે એના જે આંસુઓ છે ને એના ગાલ ઉપર એ ડાર્ક સ્ટેન કાળા ડાઘા પડી ગયા. એટલું બધું રડી કે એના આંસુઓ છે ને એના ગાલ ઉપર કાળા ડાઘા પડી ગયા. અને she was still weeping. વીપિંગ એટલે કે રડવું. અને હજી પણ મિત્રો એ ત્યાં રડી રહી હતી. આખી રાત બીજા દિવસે સાંજ સુધી અને હજી પણ રડી રહી હતી. એના આંસુઓ એના ગાલ ઉપર એ કાળા ડાઘા પડી ગયા અને હજી પણ તેની રડી રહી હતી. At night the mother Chitta cried so loudly that she was heard by a wise man living in the village. અને સાંજના સમયે મધર ચિત્તા એ બસ જોરથી રડવા લાગી કે બાજુના ગામમાં રહેતો એક વાઇઝ મેન હતો, એક ડાયો માણસ હતો, એ એને સાંભળી ગયો. The old man understood what had happened. અને આ વૃદ્ધ માણસ, આ ડાયો માણસ એ સમજી ગયો what had happened. શું બન્યું હતું એ સમજી ગયો. આ મધર ચિત્તા કેમ રડી રહી હતી એ સમજી ગયો. He immediately took his strong club and came out of his hut. અને એને મજબૂત ક્લબના જે સભ્યો હતા એ એમની સાથે લીધા અને ઝૂંપડીની બહાર એ પોતે આવ્યો. આ વૃદ્ધ માણસ હતો ને એ ક્લબના સભ્યો એને લીધા. એના આદિવાસીના જે સભ્યો હતા ને એ એમને લીધા અને ઝૂંપડીમાંથી બહાર આવ્યો. This old man, Sanno, was very wise. મિત્રો આ ઓલ્ડ મેન હતો, આ જે ડાયો માણસ હતો અને એનું નામ હતું એ સાન્નો હતું. SHANNO. He loved animals and knew all around them. તે પ્રાણીઓને એ ચાહતો હતો અને એમના વિશે બધું જ એ જાણતો હતો. આગળનો પેરેગ્રાફ મિત્રો, 2 પેરેગ્રાફ બાકી વધ્યા છે આપણે તો પાઠ્યપુસ્તકની અંદર તમે ધ્યાન આપશો. When Sanno found out the hidden cups, he knew that it was Edie's wicked idea. જ્યારે સાન્નોએ આ સંતાડેલા બચ્ચાને શોધી કાઢ્યા, ને ત્યારે એને જાણ્યું કે આ ઈડીનો દુષ્ટ એનો આ વિચાર છે. આ ઈડીએ જ કામ કરેલું હશે. આ ઈડીનો આ દુષ્ટ વિચાર છે. He got angry with Edie. ઈડી સાથે આ સાન્નો હતો એ ગુસ્સે થઈ ગયો. He rushed to the hut and shouted. એ ઈડીની ઝૂંપડી તરફ એ દોડી ગયો અને એને બૂમ પાડી. I hate you, Edie. એ ઈડી, હું તને ધિક્કારું છું. Everybody of our tribe will hate you. આદિવાસીના તમામ બધા જ જણ તને ધિક્કારશે.
યુ આર એ વેરી લેઝી હન્ટર. અરે તું તો બહુ જ આળસુ શિકારી છે. અરે તું તો આળસુ શિકારી છે. યુ આર અ thief. તું તો ચોર છે. બચ્ચાને ત્યાં ચોરી કરી છે. અરે યુ આર અ thief. અરે તું તો ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. ટ્રાઇબ એટલે આદિવાસી. આપણા આદિવાસીઓના ત્યાં રૂલ્સ એ બધા ત્યાં તોડી નાખ્યા છે. આદિવાસીઓના ત્યાં નિયમો તોડી નાખ્યા છે. યુ હેવ બ્રોટ ધ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. હોલ ટ્રાઇબ. સંપૂર્ણ આદિવાસીઓનું ત્યાં તો અપમાન કર્યું છે. ડિસઓનર એટલે અપમાન કરવું. ત્યાં તો સંપૂર્ણ આદિવાસીઓનું તે અપમાન કર્યું છે. All the members of the hunter tribe got together. આદિવાસીઓના તમામ સભ્યો એ બધા ભેગા થયા. They decided to drive away Edie from their village forever. કાયમ માટે ઈડીને એમના ગામમાંથી કાઢી મૂકવાનું એમને નક્કી કર્યું. ઈડી ચોર હતો અને આદિવાસીઓના સભ્યોએ એમના ગામમાંથી ફોર એવર કાયમ માટે એમને ગામમાંથી કાઢી મૂકવાનું નક્કી કર્યું. સાનો took the cubs on his shoulders. બે બચ્ચાને સાનોએ એના ખભા ઉપર એને લીધા and returned them to their mother. અને એની માતાને એટલે કે માતા ચિત્તાને આ બે બચ્ચા છે ને એ સુપ્રત કરી દીધા. એ સો એને જોયું that long weeping of the mother Chitta had stained her face forever. અને એમને જોયું કે લાંબુ રડવાથી આ માદા ચિત્તા છે ને એ લાંબુ રડવાથી એના ચહેરા ઉપર એક કાળા ડાઘા પડી ગયા. આજે પણ મિત્રો આપણે જે જોઈએ છીએ, આપણે પહેલા વિડીયોની અંદર જે આપણે એક વિડીયો પણ મૂકેલો હતો, ચિત્તા કેવો હોય છે, એના આખા શરીર ઉપર જે કાળા કાળા ડાઘા છે ને મિત્રો, આખા શરીર ઉપર જે ડાઘા હોય છે અને એ ડાઘા છે ને એ લાંબુ રડવાથી એને એના બચ્ચા જ્યારે નહોતા મળ્યા ને ત્યારે આખી રાત, બીજા દિવસની સાંજ અને રાત્રે તો પાછું બહુ જોરથી રડવા માંડે કે એના શરીર ઉપર એ ડાઘા પડી ગયા. પાછળના પેજ ઉપર મિત્રો એ ફેક્ટ્સ અબાઉટ ચિત્તા